ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 8 જાન્યુઆરી. પહેલો ક્વેશ્ચન છે, દેશનું પૂર્વોત્તર ક્ષેત્રનું પ્રથમ ખેલો ઇન્ડિયા સ્પોર્ટ સ્કૂલ કયું બન્યું? આસામ રાઇફલ્સ પબ્લિક સ્કૂલ. તો કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રી કિરણ રિજિજુએ શિલોંગમાં આસામ રાઇફલ્સ પબ્લિક સ્કૂલનું એક ખેલો ઇન્ડિયા સ્પોર્ટ્સ સ્કૂલ સ્વરૂપે શુભારંભ કર્યું છે. વર્તમાનમાં દેશભરમાં કુલ 9 સ્પોર્ટ્સ સ્કૂલોને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 5નું પ્રબંધન રક્ષા અને અર્ધસૈનિક બળો દ્વારા કરવામાં આવે છે. અસમ રાઇફલ્સ પબ્લિક સ્કૂલ પૂર્વોત્તર ક્ષેત્રમાં ખેલો ઇન્ડિયા યોજના હેઠળ ઘોષિત થનારી પ્રથમ સ્પોર્ટ્સ સ્કૂલ છે. શિક્ષા અને ખેલમાં એક સારો ટ્રેક રેકોર્ડ રાખવા, ખાવા પીવા એન્ડ રહેવા માટેની પૂરતી સુવિધાઓ એન્ડ ખેલને લગત સુવિધાઓ વિકસિત કરવા પર્યાપ્ત સ્થાન અને યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તથા ગૃહ મંત્રાલયની વચ્ચે એક આંતર મંત્રાલયી ભાગીદારી અંતર્ગત ઓલિમ્પિક રમતોના વિકાસ પ્રત્યે ઝુકાવને કારણે આસામ રાઇફલ્સ પબ્લિક સ્કૂલને એક ખેલો ઇન્ડિયા સ્પોર્ટ્સ સ્કૂલના રૂપે નામાંકિત કરવામાં આવી. આ સ્કૂલ માટે નક્કી કરેલા વિષયોમાં તીરંદાજી, એથ્લેટિક્સ એન્ડ તલવારબાજી છે, જેમાં પ્રથમ વર્ષ માટે કુલ 100 એથ્લેટોને સામેલ કરવામાં આવશે, જેમાં છોકરા છોકરીઓ બંને ઇક્વલ રહેશે. હવે સરકાર આ શાળાની રમતને લગત પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને રહેવા, ખાવા, શિક્ષણ ખર્ચ એન્ડ પ્રતિયોગિતામાં જે ભાગ લેવાનો ખર્ચ કે વીમા એન્ડ ચિકિત્સા કે ખેલ સંબંધી કોઈ બી કોચિંગ વગેરે સહાયતાઓ આપવામાં આવશે. આ ઉપરાંત કર્મચારીઓના વેતન અને ખેલના ઉપકરણ જેવા અન્ય તમામ સંબંધિત કાર્યોના ખર્ચનું વહન કરશે. આનો લક્ષ્ય મેન એ છે કે શિક્ષણની સાથે રમતનો પણ સમન્વય કરવામાં આવે. એના પ્રક્રિયામાં દેશમાં રમતોનો વિકાસ થાય, એથ્લેટિક્સને પ્રદર્શન એક રીતે એમના દ્રષ્ટિકોણમાં સુધાર આવે. પૂર્વોત્તર ગ્રામીણ જનજાતીય ક્ષેત્રોમાં પ્રતિભાઓની ઓળખ અને તેમના ઉત્થાનમાં મદદગાર સાબિત થશે. દુનિયાની પ્રથમ હોસ્પિટલ ટ્રેન કયા દેશ દ્વારા બનાવવામાં આવી? ભારત. તો ભારતીય રેલ મંત્રાલયના અનુસાર લાઇફલાઇન એક્સપ્રેસ ભારતની એકમાત્ર અને દુનિયાની પ્રથમ હોસ્પિટલ ટ્રેન છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દૂરના અને દુર્ગમ વિસ્તારોમાં ચિકિત્સકીય મદદ પહોંચાડવાનો છે. આ ટ્રેનને ઇમ્પેક્ટ ઇન્ડિયા ફાઉન્ડેશને ભારતીય રેલવે સાથે મળીને બનાવી છે, જેમાં 7 ડબ્બા છે અને આ ખાસ ટ્રેન ભારતના અલગ અલગ વિસ્તારોથી પસાર થશે. આ એક રીતે ટ્રેનમાં બનેલ પ્રથમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. આ ટ્રેનમાં દર્દીના ઇલાજ માટેની પૂરતી સુવિધાઓ છે. લાઇફલાઇન એક્સપ્રેસમાં દર્દીઓ માટે મફત નિદાનની પણ સુવિધા છે. આ ટ્રેનમાં તકનીકયુક્ત સુવિધાઓ પણ હાજર છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં સારા ઇલાજની સુવિધા પૂરી પાડવામાં આવે. આ ટ્રેનમાં 2 આધુનિક ઓપરેશન થિયેટર પણ છે, જેના સિવાય ટ્રેનમાં મેડિકલ સ્ટાફ રૂમ એન્ડ 5 ઓપરેટિંગ ટેબલ સહિત અન્ય તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. લાઇફલાઇન એક્સપ્રેસ ટ્રેન અસમના બદરપુર સ્ટેશન ઉપર હાલ તૈનાત છે. કોરોના મહામારી વચ્ચે યાત્રીઓની સુરક્ષા માટે ઇન્ડિયન રેલવે સખત તૈયારી કરી રહ્યો છે, જેમાં રેલવે સ્ટેશન ઉપર ઓટોમેટિક ટિકિટ ચેકિંગ મશીન કે જેવી સુવિધાઓ સામેલ છે. કોરોના સંક્રમણના સમયમાં હાઈટેક થતા જતા રેલવેએ મેડિકલ આસિસ્ટન્ટ રોબોટ સહિત અન્ય આધુનિક મશીનોની શરૂઆત કરી છે. એક આ પણ છે. કયા નગર નિગમ દ્વારા દેશના પ્રથમ સામાજિક પ્રભાવ બોન્ડ લાવવામાં આવશે? પુણે. તો પુણેના મહારાષ્ટ્રનો જિલ્લો છે, તો એનું પિંપરી સિંચવાડ નગર નિગમે ભારતનો પ્રથમ સામાજિક પ્રભાવ બોન્ડ સર્જિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ સાથે એક MOU પર હસ્તાક્ષર કર્યા છે. સામાજિક પ્રભાવ બોન્ડ ન્યૂનતમ નિવેશ જોખમ સાથે નાગરિકો માટે, ખાસ કરીને મહામારીના સંદર્ભમાં સ્વાસ્થ્ય સેવાઓ વધુ સારી બનાવવામાં મદદ કરશે. જે સામાજિક પ્રભાવ બોન્ડ છે એ રજૂ કરવાથી સામાજિક અને સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રના અને નિવેશક સાર્વજનિક પ્રણાલીથી જોડાયેલ પરિયોજનાઓના વિત્તપોષણ માટે પ્રેરિત થશે, જેનાથી સતત વિકાસ લક્ષ્ય અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને મેળવવામાં કરેલ જે નિવેશ છે એ ખોટ થઈ રહ્યું છે કે એની ઉણપ આવી રહી છે, એ દૂર કરી શકાશે. સોશિયલ ઇમ્પેક્ટ બોન્ડ એક રીતે પે ફોર સક્સેસ બોન્ડ અથવા પે ફોર સક્સેસ ફાઇનાન્સ નામથી પણ ઓળખવામાં આવે છે. આ
આનો મૂળ વસ્તુ એ છે કે નહીં, વધુ સારા સામાજિક પરિણામો માટે ચૂકવણું કરવાનું રહે છે એક રીતે. તો આનો મુખ્ય હેતુ એ છે કે ચોક્કસ નાગરિકોના એક વિશિષ્ટ સમૂહ માટે સામાજિક પરિણામોમાં સુધાર લાવવાનો હોય છે. જે પૂર્વ નિર્ધારિત યોજનાના લક્ષ્યો પૂરા થઈ જાય તો પછી અન્ય યોજનાઓમાં, કલ્યાણકારી પરિયોજનાઓમાં વાપરવામાં આવશે. કોણે નેશનલ એટોમિક ટાઇમસ્કેલ અને ભારતીય નિર્દેશક દ્રવ્ય પ્રણાલી રાષ્ટ્રને સમર્પિત કરી? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી નેશનલ મેટ્રોલોજી કોન્ક્લેવ 2021ના ઉદ્ઘાટનના અવસર ઉપર પોતાનું સંબોધન કર્યું. તેમણે આ અવસર પર નેશનલ એટોમિક ટાઇમસ્કેલ અને ભારતીય નિર્દેશક દ્રવ્ય પ્રણાલી રાષ્ટ્રને સમર્પિત કરી. અને એ સાથે તેમણે નેશનલ એન્વાયરમેન્ટ સ્ટાન્ડર્ડ લેબોરેટરીની આધારશિલા પણ મૂકી. આ કોન્ક્લેવનું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. એન્ડ ભારતીય નિર્દેશક દ્રવ્ય પ્રણાલી એટલે કે ભારતીય નિર્દેશક દ્રવ્ય પ્રણાલી પ્રમાણીકૃત રેફરન્સ મટીરિયલ સિસ્ટમ દ્વારા ભારે ધાતુઓ, કીટનાશકો, ઔષધ અને કપડાં ઉદ્યોગ ક્ષેત્રમાં ગુણવત્તાપૂર્ણ ઉત્પાદ તૈયાર કરવામાં મદદ કરશે. એન્ડ આ નવા માનકોથી દેશી વિભિન્ન જિલ્લાના ઘરેલું ઉત્પાદનોના વૈશ્વિક ઓળખ અપાવવાનું અભિયાન ચલાવવામાં આવશે. જેનાથી જે નાના, સૂક્ષ્મ એન્ડ મધ્યમ ઉદ્યોગોના ક્ષેત્રને એક વિશેષ રૂપથી ફાયદો થશે. તેમને એક વિશ્વ સુધીનું ક્ષેત્ર, એક પ્લેટફોર્મ મળી રહેશે. તો આંતરરાષ્ટ્રીય માનકોનું પાલન કરીએ તો વિદેશી વિનિર્માણ કંપનીઓ પણ ભારત આવવા માટે અને સ્થાનીય આપૂર્તિ શૃંખલા મેળવવામાં મદદ કરશે. આ નવા માનકોથી આયાત અને નિકાસ બંનેની ગુણવત્તા સુનિશ્ચિત કરી શકાશે, જેનાથી ભારતના સામાન્ય ગ્રાહકોને ગુણવત્તાપૂર્ણ ઉત્પાદન મળી રહેશે અને નિકાસકારોને સામે આવનારી સમસ્યાઓનો ઘટાડો થશે. એ સાથે નેશનલ એટોમિક ટાઇમ સ્કેલ એટલે ભારતીય માનક સમય જે 2.8 નેનોસેકન્ડથી સટીકતા આપે છે. તો એટલે કે ભારત સેકન્ડના અરબમાં ભાગને પણ હવે માપી શકે છે. આનાથી શું થાય કે ઇસરો જેવા સંગઠનોને મદદ મળશે જે અત્યાધુનિક પ્રૌદ્યોગિકી સાથે કામ કરે છે. આ ઉપરાંત બેન્કિંગ, રેલવે, સ્વાસ્થ્ય, દૂરસંચાર, મોસમ પૂર્વાનુમાન, આપત્તિ વ્યવસ્થાપન જેવા અનેક ક્ષેત્રોમાં આ આધુનિક પ્રૌદ્યોગિકીથી લાભદાયી રહેશે. અખિલ ભારતીય શતરંજ મહાસંઘના અધ્યક્ષ કોણ બન્યા? સંજય કપૂર. તો સંજય કપૂરને ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના ઓનલાઈન મતદાનથી થયેલ ચૂંટણીથી અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે, જ્યારે ભરતસિંહ ચૌહાણ સચિવ પદ ઉપર જ કાયમ રહેવામાં સફળ રહ્યા છે. એન્ડ નરેશ શર્માને કોષાધ્યક્ષ તરીકે પસંદગી પામ્યા છે. ઉત્તર પ્રદેશ શતરંજ સંઘના પ્રતિનિધિત્વ કરનાર સંજય કપૂરે સ્પર્ધામાં PR વેંકટરાજાને હરાવ્યા છે. તો COVID-19 મહામારીને લીધે ચૂંટણીની પ્રક્રિયા ઓનલાઈન યોજવામાં આવી હતી. એન્ડ 2005 પછી આ પહેલીવાર છે જ્યારે ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના પદો માટે ચૂંટણી કરવામાં આવે છે, કારણ કે છેલ્લા 15 વર્ષથી ઉમેદવારોને સર્વસંમતિથી ચૂંટવામાં આવતા હતા, પણ હમણાં થોડા ટાઈમથી 2 ગુટ પડી ગયા હતા, એટલે હવે ચૂંટણી યોજ્યા સિવાય છૂટકો નહીં હતો. કયા 3 રાજ્યોમાં બર્ડ ફ્લૂના કેસો સામે આવ્યા છે? રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશ. જો કે કેરળમાં પણ છે જ, પણ એનું કાલે ચર્ચા કરી દીધેલી હતી આપણે. રાજસ્થાનમાં છેલ્લા 24 કલાક દરમિયાન 10 વધુ જિલ્લાઓમાં બર્ડ ફ્લૂના સંભવિત કેસો સામે આવ્યા છે. અત્યાર સુધી રાજ્યના 18 જિલ્લામાં પક્ષીઓના મૃત્યુના કેસો જોવા મળ્યા છે. હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં પોંગ બાંધમાં મૃત મળેલ 2300થી વધુ પ્રવાસી પક્ષી બર્ડ ફ્લૂથી સંક્રમિત મળ્યા હતા. આપણે 2300 જેટલા પક્ષીઓ મારી દીધા, બાપરે. એ જ રીતે મધ્યપ્રદેશના ઇન્દોરમાં પણ કાગડાઓના મૃત્યુ અને બર્ડ ફ્લૂના કેસ મળવાથી ત્યાંના પશુપાલન વિભાગે સતર્કતાના નિર્દેશ બહાર પાડ્યા છે. જ્યારે કેરળમાં તો આપણે કાલે વાત કરી હતી એમ કે ત્યાં બર્ડ ફ્લૂના જે કેસ મળ્યા, સંક્રમણ જોવા મળ્યું, એ પછી ત્યાંની સરકારે રાજ્યમાં આપત્તિકાલ ઘોષિત કરી દીધું હતું. હમણાં એન્ટાર્કટિકા માટે 40મા અભિયાનનો શુભારંભ ક્યાંથી કરવામાં આવ્યો? ગોવા. તો આ અભિયાન દક્ષિણ બરફથી ઢંકાયેલા મહાદ્વીપના દેશના વૈજ્ઞાનિકોનો 4 દશકનો પ્રયત્નનું પ્રતીક છે. 40મા અભિયાનને
5 જાન્યુઆરી 2021ના રોજ ગોવાથી રવાના કરવામાં આવ્યું, જે 30 દિવસની યાત્રા પછી એન્ટાર્કટિકા પહોંચશે એન્ડ પછી 40 સદસ્યોની ટીમને ત્યાં મૂકી દેશે એન્ડ પછી ત્યાં જે લાસ્ટ ટાઈમ ગઈ હતી એ ટીમને લઈને પરત એપ્રિલ 2021માં આવશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય જળવાયુ પરિવર્તન, ભૂવિજ્ઞાન, મહાસાગર પર્યવેક્ષણ, વીજળી અને ચુંબકીય પ્રવાહમાં પર્યાવરણ નિગરાણી પર ચાલી રહેલી વૈજ્ઞાનિક પરિયોજનાઓમાં સહયોગ કરવો, ભોજન, ઈંધણ અને વધારાની પૂર્જાઓને ફરીથી આપૂર્તિ કરવી વગેરે છે. ભારત એન્ટાર્કટિકા મિશન 1981માં શરૂ થયું હતું અને એન્ટાર્કટિકા કાર્યક્રમ હેઠળ દક્ષિણ ગંગોત્રી, મૈત્રી અને ભારતી એવા 3 આપણા અનુસંધાન સ્ટેશનો ત્યાં છે. હમણાં કયા દેશના પ્રધાનમંત્રીએ ભારત યાત્રા રદ કરી? બ્રિટનના પ્રધાનમંત્રી છે બોરિસ જોન્સન. એમણે હમણાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને વાત કરીને જણાવ્યું કે નહીં કે તેઓ આવી નહીં શકે. હમણાં થોડા સમય પહેલાં જ આપણે મતલબ જાહેરાત થઈ હતી કે તેઓ ભારતના 26 જાન્યુઆરીના ગણતંત્રના દિવસે મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. પરંતુ આપણે જાણીએ છીએ કે કોરોનાનો જે નવો સ્ટ્રેન બ્રિટનમાં છે, યુકેમાં, તો એના લીધે તેમણે ત્યાં રહેવું વધારે ઉચિત સમજ્યું કે નહીં, પોતાની પ્રજાને વધારે જરૂરિયાત છે કે જેથી તેઓ ત્યાં રહીને કોરોનાના આ નવા સ્ટ્રેનને રોકવા માટે પ્રયત્ન ઉપર એક રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે. તો એટલે તેઓ ત્યાં જ રહ્યા. તેમણે ભારતનું આવવાનું મનાઈ કરી દીધી. પુરુષોના ટેસ્ટ મેચમાં એમ્પાયરિંગ કરનાર પ્રથમ મહિલા કોણ બનશે? ક્લેર પોલોશાક. તો ક્લેર પોલોશાક ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિડની ખાતે રમાનારી પુરુષ ટેસ્ટ મેચમાં એમ્પાયરિંગ કરનાર પહેલા મહિલા મેચ અધિકારી બનશે. ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સની 32 વર્ષીય પોલોશાક મેચમાં ચોથા એમ્પાયરની ભૂમિકામાં હશે. તેઓ પહેલા પુરુષ વનડે મેચોમાં એમ્પાયરિંગ કરનાર પ્રથમ મહિલા એમ્પાયરની ઉપલબ્ધિ પણ મેળવી ચૂક્યા છે. કયા રાજ્ય સરકાર દ્વારા યુવાઓ માટે લોન્ચ પેડ યોજના શરૂ કરાઈ? મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશ રાજ્યની સરકારે 18 વર્ષની ઉંમર પૂરી કરનાર છોકરા છોકરીઓ માટે તેઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી લોન્ચ પેડ યોજનાની શરૂઆત કરી છે. આ યોજનાથી જિલ્લા પ્રશાસન યુવાઓને કોફી શોપ ખોલવા કે સ્ટેશનરી, ફોટોકોપી, કોમ્પ્યુટર ટાઈપિંગ અને ડીટીપી કામ શરૂ કરવા માટે એક જગ્યા ઉપલબ્ધ કરાવશે. આના માટે રાજ્ય સરકારે 52 જિલ્લાઓમાં હાલ ઇન્દોર, સાગર, ગ્વાલિયર, જબલપુર અને ભોપાલના મુખ્યાલય સાથે 5 સમૂહોમાં વિભાજિત કર્યા છે. કયા રાજ્યમાં 6 જાન્યુઆરીને પત્રકાર દિવસ તરીકે મનાવાયો? મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્ર રાજ્યની સરકારે પ્રસિદ્ધ પત્રકાર બલશાસ્ત્રી જંભેકરની સ્મૃતિમાં 6 જાન્યુઆરીને પત્રકાર દિવસ તરીકે મનાવાયો છે. બલશાસ્ત્રી જંભેકરના મરાઠી ભાષામાં મરાઠી સમાચાર પત્ર અને મરાઠી માસિક પત્રકારિતાની શરૂઆત કરી હતી, જેમને ધી ફાધર ઓફ ધી મરાઠી જર્નાલિઝમના નામથી ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્રના સીએમ છે ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયારી. કયા રાજ્યે થાઈપુસમ તહેવારના દિવસે સાર્વજનિક રજાની ઘોષણા કરી? તો તમિલનાડુ. તો આવનાર સમયમાં થાઈપુસમ તહેવારના દિવસે રજા રહેશે. થાઈપુસમ તહેવાર એ ભગવાન મુરુગનના તહેવાર છે. એ દિવસે એમની પૂજા કરવામાં આવે છે. પુસમ શબ્દ એક તારાને સંદર્ભિત છે જે તહેવારના સમયે પોતાના ઉચ્ચતમ સ્થિતિમાં હોય છે. આ તહેવાર તમિલ કેલેન્ડરના થાઈ મહિનામાં પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. થાઈપુસમ તહેવાર પૂર્ણિમાના દિવસથી શરૂ કરીને 10 દિવસો સુધી ચાલે છે. આ તહેવાર તમિલ હિન્દુઓ માટેનો પ્રમુખ તહેવાર છે. આ દિવસને એક રીતે બુરાઈ પર અચ્છાઈ એને સ્વરૂપે જીત થાય છે એ સ્વરૂપે મનાવવામાં આવે છે અને તેને લગત બધી પૌરાણિક કથાઓના ઇતિહાસમાં સામેલ છે. આ તહેવાર પૌરાણિક કથાઓની યાદ અપાવે છે. જ્યારે ભગવાન મુરુગને દુષ્ટ રાક્ષસને હરાવ્યો હતો, એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી પાર્વતીએ ભગવાન મુરુગનને તારકાસુર નામના રાક્ષસ અને તેમની સેનાને મારવાનો આદેશ આપ્યો હતો. તો થાઈપુસમ તમિલનાડુમાં પલાની શહેરમાં ખૂબ ઉત્સાહની સાથે મનાવવામાં આવે છે. હજારો ભક્ત પવિત્ર થાઈપુસમ તહેવાર દરમિયાન વિશેષ રૂપથી પલાની મંદિરમાં દર્શન માટે આવે છે.
થાઈપુસમ દિવસ ઉપર ભક્તો મોટી સંખ્યામાં એક કવડી લઈ જનાર જુલુસ અને મુરુગન મંદિરોની તરફ આગળ વધે છે. આ દરમિયાન તેઓ વેલ શક્તિવેલનો જાપ કરતા આગળ વધે છે. આ બધી ના તમે આપણે જોઈએ છીએ કે નહીં, પેલી જીભ 100થી કાણું પાડીને પછી મંદિરે જતા હોય છે. મતલબ ને એક રીતે તેઓ પોતાના દર્દ ઉપર એ બતાવે છે કે નહીં, જાતે આગ ઉપર ચાલે છે એન્ડ પોતાને ચાબુક મારે છે. તો આ થાઈપુસમ તહેવાર ભગવાન મુરુગન પ્રત્યે એક રીતે સમર્પણનો ઉત્સવ છે. આજના માટે આટલું જ. થેન્ક યુ.